આજે સવારમાં બહાર આવતાની સાથે જ મેં જોયું કે આ ખિસકોલીનો માળો તો નીચે પડી ગયો છે અને ખિસકોલી થોડો થોડો માળો મોઢામાં પકડીને ઉપર લઈ જાય છે. પણ એને માળો ક્યાં પહોંચાડવો છે મને કેમ ખબર? નહીતર તો હું એની થોડીક મદદ કરી દેત. અને આ બેનની તબિયત આજે હવે સાવ સારી થઈ ગઈ છે એટલે અત્યારમાં મહેંદીનો કોન હાથમાં પકડી લીધો છે. આમ તો કાલે એને કંઈ બાકી નથી રાખ્યું મને ચિતરવામાં હો. નાસ્તામાં આજે છાશવાળો રોટલો વઘાર્યો ને થોડીક રોટલી તળી નાખી. અને આ તો પાછી બહુ ઉતાવળી, અડધી કલાક પહેલા જ આંગણવાડીએ જવા માટે તૈયાર થઈને દોડાદોડ કરે છે. હાલો, આ બધી વાત તો જવા દ્યો. આજે છે ને હું તમને કંઈક અલગ જ જાણકારી આપીશ, જેની જાણ મને પણ કાલે જ થઈ છે. તો ફટાકથી હું આવી ગઈ પપૈયાના ઝાડ પાસે અને પપૈયાના ઝાડની એક નાની ડાળખી કાપી લીધી. તો પપૈયાની ડાળખીમાં છે ને બંને બાજુ હોલ હોય છે, એટલે શું બની ગયું? સ્ટ્રો. પછી એને પાણી વડે સરસ ધોઈ લીધી અને જો હવે હું આ સ્ટ્રોથી છે ને છાશ પીને બતાવું. તો કેવી લાગી આ જાણકારી? તમને આના વિશે કંઈ ખબર હતી કે નહીં?